શાંતિ કરણ જગ ભરણ માડે ઘણાવું ઘડ્યા ભૌકા એથી આજ નમીએ તને નારાયણિક માં વિશ્વ રૂપ વૈરા જે કરલે જાલિયું અમારી આરદ આંગળિયું હવે મેલેશ ને માં અમારી પાપા પગલ્યું આજ રોજ ભડલી ગામને આંગણે અને માય માં રાજ રાજેશ્વરી આદ્ય શક્તિ માં ચામુંડા બુટ ભવાની માં ખોડિયાર અને ઈષ્ટદેવ મુરલીધર દાદાના સાનિધ્યમાં જ્યારે સરસ મજાનું ભાગવત કથાનું જ્યારે આયોજન હોય ભડલી ગામ સમસ્ત એમાંય સરસ મજાના વક્તા આપણા દેશી હુવાણ બાબુ નરેશ બાબુ શાસ્ત્રી એમના મુખારવિંદમાંથી જ્યારે આપણે એનું રસપાન કરી રહ્યા હોઈએ સરસ મજાનો માહોલ અને આજની રાત એક રઢિયાળી રાત છે આજની રાત એક ભજનની રાત છે બધું મોબાઈલ આપણે બધા વાપરીએ છીએ ફોન બધા વાપરીએ છીએ પણ કેટલો વાપર્યો એ મહત્વનું નથી એમાંથી વાત કેટલી કરીને આપા એ મહત્વનું છે અને એનાથી આગળ કે વાત કોની સાથે કરી એ એનાથી મહત્વનું છે ફોન તો બધા પાસે છે એમ આપણે રાતે તો ઘણી ઘણી કાઢી નાખી બાપ 60 વર્ષ વૈયા ગયા અમુક ને 50 વૈયા ગયા 25 વૈયા ગયા પણ કઈ જગ્યાએ રાત કાઢી છે કેવી રાત કાઢી છે આવી જયારે માઢુડી રાતો આપણે કાઢતા હોઈએ બાપુ તો ખરેખર ઈશ્વરના ચોપડે આની નોંધ લેવાતી હોય છે બાપ એક ભજનની રાત છે એક ભાવની રાત છે એક સત્સંગની રાત છે અને એવી રાતે જ્યારે હું તમે મળ્યા છે જ્યારે ભાઈ વિક્રમસિંહે ગણપતિ વંદના કરી ભાઈએ પણ આપણને ખૂબ સરસ આનંદ કરાયો અને ખરેખર બે તબલામાં સંગત આપે છે બાપુ અમારે વિજય બાપુ કનાડ ખરેખર બહુ સરળ સ્વભાવ એમ પણ એમને એકવાર ખરેખર જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો એમાંય આપણે સાઉન્ડ વાહ સીતારામ સાઉન્ડ મુનાભાઈ અને હાલ ઓપરેટિંગ અમારા આપા કરી રહ્યા છે વાહ વાહ આપા એટલે આપા ગંભીરદાર ખરેખર બધા મોજીલા છે અમારા પદુભા બાપભાઈ 2 વર્ષે ભેગા થયા 2 વર્ષથી ખોવાઈ ગયા હા પદુભા ખરેખર 2 વર્ષ પેલા નકશામાં નામ હતું હા જૂની યાદી બધી ખરેખર આનંદ કરવો છે લહેર કરવી છે અને એક ભાગવતનું સાનિધ્ય મળે માનો ખોળો મળે એટલે ખરેખર આનંદ જ આવે ભલા માણસ કારણ કે આ એમ નામ નથી થતું બાપુ નથી મફતમાં મળતા એના તો મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા નથી મફતમાં મળતા ફરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કડામાં બળતા આ સંતોને સંતપણા નથી મફતમાં મળતા કઈ કર્યા વિના કઈ મળતું નથી હા આ એક નક્કી છે આપણે એક આયોજન કર્યું છે ભાગવતનું ભલે આયોજન હોય પણ એ આપણે આદરણ કર્યું છે ત્યારે બાપુ થયું ને આ એમ નામ તો નથી થતું ને આની આગળ તો કેટલી કમિટી મળી હશે ને કેટલાય આના વાળા હશે ને કેટલાય ઘણા ઘણા હશે આમાં ત્યારે આ થયું છે ને અને ખરેખર આપણને વક્તા પણ એક સારા મળ્યા છે હા નકર વર્ષો પહેલા તો વક્તા તે કેમ ગામ આપા અરે વક્તાની વાત જાવ દો તમે હા હવે તો કેટલી ફેસિલિટી છે જુઓ તમે હા પેલા તો પદુભા વક્તા બે હતા ને રૂમાલ કાંઈ નહીં તમને વાહ એમાં બાપુ અસલ ગાનમાં આવી ગયા ને મુખમાંથી લાળ પડી ગઈ લાળ પડી ગઈ એટલે બધા જોયો ને એટલે બાપુએ વાળી લીધું તરત હા મિત્રો હું જયારે ભાગવતમાં ઓતપોત થઈ જાઉં છું ત્યારે મારા મુખારવિંદ માંથી સાક્ષાત ગંગાજી વહવા લાગે છે હા સાક્ષાત ગંગાજી પ્રગટ થાય છે હવે આ ગંગાજી નું કીધું ને એમાં ભરસક શ્રોતા તમે પાછળથી એક પરબરો ઉભો થયો ને જો કરી મુઠ્ઠીમાં કઈક લાવ્યો સીધો વ્યાસપીઠ ઉપર બાપુના મુખમાં સીધું ઘણી વાર બાપુ આમાં મામા ઘણું મોહલાયું ઘણું સાયું પણ કઈ ભાંગ્યું નહીં પછી એને કીધું વિચારો કે આ સે હું ખા સે હું ત્યારે બોલો હાથ જોડીને બોલ્યો કે બાપુ એમાં કાંઈ બીજું છે નહીં હું નાનો માણા ગંગાજી જઈ શકું નહીં હરિદ્વાર જઈ શકું મારી પરિસ્થિતિ નહીં
હમણાં મારા પિતાજી ગુજરી ગયા એટલે હરિદ્વાર તો જઈ શકું એમ સૌને ઘર બેઠા ગંગા એટલે મારા બાપાના હસ્તી છે હે ઘરે બેઠા હસ્તી પધરાવી જાય તમે કલ્પના તો કરો ભલામણા હે પણ હા એમ નામ નથી થતું ભલામણ હે કઈ મોંઘા મૂલવાળા ઓલા એ રતનો રૂપાળા રે મોંઘા મૂલવાળા ઓલા રતનો મોંઘા મૂલવાળા ઓલા રત્નો રૂપાળા દરિયો પહેરે ને મોતીડાની માળા શું કામ કે ઉપકારી એનો આત્મો છે જે પરમાર્થ માટે હાલી ગયા છે બાપ એના જગતના ચોકમાં ઇતિહાસને પાને નામ રહ્યા છે જે બીજા માટે થઈને જીવ્યા છે જેને બીજાનું સારું કર્યું છે એના ઇતિહાસના પાને નામ રહ્યા છે ભલામણા એમ નામ નથી રહ્યા આપણું એક નાનું એવું ગામ કેટલી જગ્યાએ પ્રખ્યાત છે બોલો હે આપણું નાનું એવું ગામ ભડલી કે માં મેલડી માતાજી બેઠા છે સાળો ન કરે હામું ન જોવે કોઈ હા બાપુ દસ્યા દસ્યા દસ્યાના